પ્રકૃતિ એટલે માનવ સ્વભાવ એવો અર્થ થાય. અને પ્રકૃતિ કુદરત માટે વપરાતો શબ્દ. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ જાણીતો વિષય છે. અને અમારા લોક કલાકારો એને વિશે વિશ્લેષણ કરેલ છે. પ્રકૃતિથી ઉપર ઉઠવું એનું નામ સંસ્કૃતિ, અને પ્રકૃતિથી નીચે જવું એનું નામ વિકૃતિ. 12 વાગે 1 વાગે સજ્જન હોય કે દુર્જન હોય કે સંત હોય કલાકાર, ભૂખ લાગે બધા, આ પ્રકૃતિ છે. હવે બાણામાં એક રોટલો હોય અને માનવી એ આરોગવાની હજી તૈયારી કરે તો અભ્યાગત કોઈ આવીને ઊભો રહે ભિક્ષામ દેય કરીને, અને એ એક રોટલામાંથી અડધો એને આપે, અડધો પોતે જમે, તો આ સંસ્કૃતિ છે. પણ પોતાનો રોટલો આખો થાળીમાં રાખી અકબંધ અને કોકના જોટવી જાય, એ વિકૃતિ છે. એટલે માનવી પોતાનું કામ કરે, પોતાના પરિવાર માટે કરે, દોડધામ કરે, આજીવિકા કરે, આ જે કંઈ પ્રવૃત્તિ કરતો હોય ને એ એની પ્રકૃતિ છે. પણ જ્યારે માનવી સમાજ માટે કામ કરતો થઈ જાય ત્યારે સંસ્કૃતિનું સર્જન થાય. અને ભગવાન માટે જ્યારે કામ કરે ને ત્યારે એ ભક્તિ છે. તમામ કામ કરે અને કોઈ પણ જાતની આસક્તિ જ્યારે માનવી ન રાખે ત્યારે એનું નામ વિરક્તિ છે. અને એક પણ કામ ન કરવું, કોઈ પણ કામ ન કરવું ને કામ કરનારાઓની કેવળ ટીકા કરવી, આનું નામ વિકૃતિ છે. હવે પ્રકૃતિ માટે જણાવ્યું મેં. આમ તો ભોજન 12-1 વાગે અને માણસને ભૂખ લાગે એ પ્રકૃતિ છે, બરાબર છે. પણ ભૂખ લાગી હોવા છતાં માનવી જ્યારે ન ખાય, જન્માષ્ટમી છે, રામનવમી છે, આજ મારે ઉપવાસ છે, 27મો રોજો છે, હું ન ખાઈ શકું, તો ભૂખ લાગી હોવા છતાં જ્યારે માનવી નથી ખાતો ત્યારે સંસ્કૃતિનું સર્જન થાય. અને ભૂખ ન લાગી હોય અને તોય ખાય એનું નામ વિકૃતિ. તમે જોજો બપોરે ઘણી વાર સારા ઠેકાણે જમવાનું હોય તો લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા બધું બનાવ્યું, અને માનવી આરોગ્ય એટલું બધું ખાય, ત્યાં હજી ખાઈને થોડીક વાર આરામ કરે, તમે 4 વાગે પાછા ચા પાણી નાસ્તા એટલે ભજીયા બને, એટલે ભજીયા બનાવ્યા છે એટલે લાવો કરે જાય, એટલે ભજીયા ખાય, પાછો ચા 2-3 કપ પી જાય. વળી પાછો વાતો શું કરે ખબર છે? આવા માણસો હોય છે સમાજ કે હવે હું હાનનો ટંક જવા દઈશ, એટલે શું છે, તબિયતને વાંધો ન આવે, સ્વાસ્થ્ય જળવાય. સાંજે પાછો રોડા ફરતો મંડે આટા મારવા કે શું બનાવ્યું છે? ઓલા કે પરોઠા. શાક શેનું છે? હવે ડુંગળી બટેટાનું લાલ સટાક, તમે જુઓ. પણ દહીં નહીં હોય હારે, અરે દહીં, છાશ, દૂધ બધું છે. મિષ્ટાનમાં ખરું કાંઈ, એટલે બુંદી મોહનથાળ છે, પેલામાં પૂછો લાવો ને થોડુંક ખાઈ લો. એ થોડુંક ખાવા બેઠો હોય ને 100 પરોઠા ને 3-4 વાટકા શાક ને માથે ડોબું ધરાય એટલી તો છાશ પી જાય કે દહીં ખાઈ જાય, અને બુંદીના 3-4 લાડવા ને અરે પાછા 8 વાટકા મોહનથાળ, અને પછી આટલું ખાધા પછી જે આફરો ચડે ને આલા વિલા થાય, હુવરાવો કે મને બેહારી દો, બેહારો કે હવે પાછો હુવરાવી. અને તોય આવી હાલતમાં માણા એને સલાહ આપવાનું મૂકે જ નહીં. તમે આ બધી માથાકૂટ રહેવા દો, 1 ગ્લાસ દૂધ ગરમ કરો અને એમાં 2 ચમચી ઘી નાખી અને પી જાઓ. જોવો તમારે તમને શું છે, કબજિયાત ન થાય. તો બીજો વળી કોક આવીને અરે એના કરતાં એમ કરો 4 કેળા ખાઓ,
એટલે તમારે સવારે કોઠો સાફ થઈ જાય, 4 કેળા ખાઈ લ્યો. હવે આવી સલાહોમાં તો સલાહો મળતી હોય એમાં વળી એક જણો આવીને અમારા દામોદરને કે આટલું ખાઈને બેઠો હતો દામોદર, તમે એમ કરો શીર્ષાસન કરો. મેં કીધું એના પગમાં છે, સીધા ઊભા નથી રહી શકતા, એ શીર્ષાસન કરશે એટલે સલાહો દીધા જ કરે માણસ. પણ ભૂખ ન લાગી હોય છતાં ખાવું એનું નામ વિકૃતિ છે. સ્વાસ્થ્ય માટે આપણે જોઈ તો કે ગમે એટલી વાતો એના માટે કરો, પણ સામાન્ય વાત એટલી જ છે કે થોડીક ભૂખ રાખીને ઉઠી જવું એમાં સ્વાસ્થ્યના મોટા ભાગના નિયમ આવી જાય. મહારાજ સાહેબો માં સતીજીઓ શબ્દો આપે ને, ગોચરી ગાયો જ્યારે ચરે છે ને ત્યારે ઘાસને રહેવા દે, ઉપરથી ચરી લે એટલે એ ઘાસ પાછું ફૂટે અને ફરીને પાછું ચડી શકાય એમ. તો થોડી ભૂખ રાખીને ઉઠી જવું એમાં સ્વાસ્થ્યના બધા સિદ્ધાંતો જે કંઈ ગયો એ આવી જાય. અને જીવનમાં જો સૌથી વધુ મહત્વનું કાંઈ પણ હોય ને તો એ સ્વાસ્થ્ય છે. મેં તો ઘણી વાર કીધું છે કે 85 વર્ષની ઉંમર હોય અને 85 લાખની મોટર હોય આપણી માલિકીની, એના કરતાં જો 5 કિલોમીટર હાલવાની શારીરિક ક્ષમતા હોય ને તો તમારી જાતને સુખી સમજો. 5 કિલોમીટર હાલી શકાતું હોય તો 85 લાખની મોટર કરતાં એ સારી સ્થિતિ ગણાય. અને બર્ટ્રાન્ડ રસેલ એક વાત કહેતા, એની 80 વર્ષની ઉંમર થઈ ત્યારે બર્ટ્રાન્ડ રસેલે એમ કીધું કે હવે 5 માઇલ હું હાલી નથી શકતો, બસ એની મને ચિંતા છે, થાય છે, એનું દુઃખ છે મને. 8મી નવેમ્બરે 2021 8 નવેમ્બર રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પદ્મશ્રી એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવ્યો રાષ્ટ્રપતિ શ્રી દ્વારા. મારો દીકરો અફઝલ અને મારી દીકરી નાસનીને દરબાર હોલમાં ગેસ્ટ તરીકે હાજર હતા. રાષ્ટ્રપતિશ્રીએ સન્માન કર્યું. ત્યાર પછી ફોટો સેશન શરૂ થયું. અમિત શાહ સાહેબ, મોદી સાહેબ એમની હારે, રાષ્ટ્રપતિશ્રી હારે અમે ફોટા પડ્યા. પછી જ્યારે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હતી ને ત્યાં અંજુમનભાઈ ગફુરભાઈ ગિલખિયા અને અમે એની પર વળ્યા. ત્યાં પહેલાં અમિત શાહ સાહેબ મળવા અને એમને ખબર અંતર પૂછ્યા અને અમે વાતો કરી. પછી તરત જ માનનીય મોદી સાહેબ આવ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે હાથ મેળવ્યો મારી હારે ને મને પૂછ્યું કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું ને તોય 84 થયા. એટલે એ ખુશ તો થયા, પણ તરત એને ટકોરી કરી કે તમે આ ગણતરી કરવાનું કેટલીથી શરૂ કર્યું? તમે આ ગણતરી કરવાનું ક્યારથી શરૂ કર્યું? અને પછી મેં અભિગમ બદલી નાખ્યો, કારણ કે હવે જીવતરનો થાક લાગે છે, નબળાઈ વર્તાય છે. એને ચિંતા એ થાય છે કે 85મી વર્ષે આ દશા હોય તો વૃદ્ધાવસ્થામાં શું થશે? 16મી માર્ચ 2021 તલગાજરડા હું ભીખુદાનભાઈ પહોંચી ગયા. કારણ કે 17મીએ બપોરે અમારે કાગને ફળીએ કાગની વાતો એના ઉપર બોલવાનું, 2 જણાને અમારે કાર્યક્રમ આપવાનો. તો અમે સાંજે તલગાજરડા વાતો કરતા. બાપુએ પૂછ્યું, જે મોરારી બાપુએ પૂછ્યું મને કે સાહેબ કેમ છો? મેં કીધું બાપુ 84 હાલે છે, પણ આ 84 વર્ષમાં હું સુખી છું કે દુઃખી એ વિચારવાનો સમય